विद्यार्थी मित्रों मजामा। तो मित्रों आज आप एमसीक्यू में आगे वधशुं। एमसीक्यू बंद ऑर्गन पाइप और खुली ऑर्गन पाइप है एना एमसीक्यू आपणे 95 सुधी करेला है। तो एना पण एमसीक्यू करी और जो टाइम वधे तो आपणे डॉपलर असरना पण एमसीक्यू करशुं। तो 96 थी आगे वधीए। मित्रों थोड़ो स्पीड में काम करीश, ध्यान अहींया राखजो। चार समान लंबाई व्यास और समान द्रव्योना तारों सोनोमीटर लगावाया है। जो तेमना तणावनो गुणोत्तर, मित्रों आपने तणावनो गुणोत्तर आप्यो छे T1 जेम T2 जेम T3 जेम T4 बराबर आपेलू है आपने 1 जेम 4 जेम 9 जेम 16 અને એવું કીધું છે કે મૂળભૂત આવૃત્તિનો ગુણોત્તર મેળવો। તો આવૃત્તિ છે એ તણાવના વર્ગમૂળના સમપ્રમાણમાં છે। તો સીધો હિસાબ જ અહીંથી થઈ જશે F1 જેમ F2 જેમ F3 જેમ F4 ઇઝ ઇક્વલ ટુ 1 જેમ 2 જેમ આનું વર્ગમૂળ 2 આનું વર્ગમૂળ 3 અને આનું વર્ગમૂળ 4। તો આપણો ઓપ્શન આની અંદર શું આવશે મિત્રો? એ આવશે। ત્યાર પછી નીચેનું સમીકરણ આપ્યું છે 97 y ઇઝ ઇક્વલ ટુ cos 2 pi upon lambda into x અને cos 2 pi mu છે બરાબર ને, પણ mu એટલે આપણે f સમજી લેવાનું 2 pi। તો મિત્રો આવું સમીકરણ મેં તમને જ્યારે સંગત તરંગ ચલાવ્યું ત્યારે મેં તમને કીધું હતું કે સાઇન અને કોસ હોય, કોસ અને સાઇન હોય, બંને કોસ હોઈ શકે, બંને સાઇન હોઈ શકે। ઓકે, તો બે આવર્તીય વિધેય હોય મિત્રો તો એનો મતલબ કે આ તરંગ છે ને સ્થિત તરંગ છે। અને બીજી વાત કે સ્થિત તરંગ છે એ હંમેશા કેવા હોય છે? લંબગત હોય છે। તો લંબગત સ્થિત તરંગનું આ સમીકરણ છે બરાબર ને। આપણે આવું સમીકરણ લખ્યું હતું y ઇઝ ઇક્વલ ટુ a sin kx cos ઓમેગા t। તો મિત્રો અહીંયા આમ પણ આવી શકે 2a cos kx ઇન્ટુ cos ઓમેગા t। ઓકે ચાલો, તો આ રીતે આપણું કામ થઈ ગયું। આગળ વધીએ। 98 98મો એમસીક્યુ છે મિત્રો। જો વાયુમાં ધ્વનિની ઝડપ v હોય અને બંધ ઓર્ગન નળી માટે ન્યૂનતમ લંબાઈ શોધો કે જેથી તે n આવૃત્તિ ઉપર અનુનાદિત થાય। ઓકે, તો બંધ ઓર્ગન નળી છે તો આપણું જે સૂત્ર છે f ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 v અપોન શું છે 4l। હવે રકમમાં શું કીધું છે આપણને કે ન્યૂનતમ લંબાઈ શોધો કે જે n આવૃત્તિ ઉપર અનુનાદિત થાય। આપણને આવૃત્તિ શું કીધી છે? n। અચ્છા, અનુનાદની સ્થિતિ હોય ત્યારે n બરાબર શું લેવું? 1। તો f ઇઝ ઇક્વલ શું થશે? v અપોન 4l। તો આપણે ન્યૂનતમ લંબાઈ મેળવી છે એટલે l મેળવવું છે, તો l ને કરતા તરીકે બનાવો તો v અપોન શું બનશે? 4f। અને આવૃત્તિ શું કીધી છે મિત્રો આપણને? n। તો જવાબ આપણો શું આવશે? v અપોન 4n। સિમ્પલ વસ્તુ છે, થોડું વિચારવું પડે એમ છે, વિચારીને કામ કરજો। ઓકે મિત્રો, ચલો આગળ વધીએ। ત્યાર પછી 99મો એમસીક્યુ। 99મો એમસીક્યુમાંની રકમ આપણને આ રીતે કહે છે કે એક ખેંચેલી દોરી 1 મીટર લાંબી છે। ઓકે, l ઇઝ ઇક્વલ ટુ 1 મીટર કે જેનું એકમ લંબાઈ દીઠ દળ જેને મ્યુ કહીએ છીએ 0.5 ગ્રામ પ્રતિ મીટર છે। તો 0.5 એને ગુણ્યા 10⁻³ કેજી પ્રતિ મીટર। ટી બરાબર 20 ન્યૂટન અહીંથી બળ લાગે છે। તો તેને છેડાથી 25 સેન્ટીમીટર અંતર ખેંચવામાં આવે તો પ્રાપ્ત થતી આવૃત્તિનું મૂલ્ય કેટલું? એટલે છેડાથી 25 સેન્ટીમીટર, મિત્રો એલ ડેશ બરાબર 25 સેન્ટીમીટર અહીંયા લઉં છું, પણ આપણે ધ્યાનમાં શું રાખવાનું છે? 25, કારણ કે આપણે છેડાથી 25 સેન્ટીમીટર અંતરે આ તણાવ બળની વાત કરી છે। ઓકે, તો બહુ સિમ્પલ વસ્તુ થઈ ગયું। એફ ઇઝ ઇક્વલ ટુ 1/2l ડેશ અંડર રૂટ ટી અપોન મ્યુ। મિત્રો આપણે એનવી અપોન 2l વાળું જ ઇક્વેશન છે, પણ એન બરાબર શું લેશું આપણે? 1। ઓકે, એલ બરાબર એલ ડેશ, વી ઇઝ ઇક્વલ ટુ દોરીની વાત થઈ છે એટલે અંડર રૂટ ટી અપોન મ્યુ થશે। બસ, તો મિત્રો આની અંદર ડેટા મૂકી દઈએ આપણે બધા। એફ ઇઝ ઇક્વલ ટુ f is equal to 1/2l dash એટલે l dash એટલે 25 × 10⁻²। ઓકે,
√t/μ, t is equal to 20, mu is equal to 0.5 into 10⁻³ ઉપર જાય એટલે +3. હવે આ બધાનો તમે હિસાબ કરો એટલે 20/0.5 એટલે શું થશે? 40. 40 ગુણ્યા 10⁻³ એટલે 4 ગુણ્યા 10⁻4 થશે. વર્ગમૂળની બહાર નીકળશે એટલે આ રીતે થશે 50, એને ગુણ્યા 10⁻². આનો હિસાબ કર્યો છે આપણે. ત્યાર પછી આપણને અહીંયા શું મળશે? 40,000નું વર્ગમૂળ શું થાય મિત્રો? ઓકે, અચ્છા, ઓકે, એ 40,000નું વર્ગમૂળ આમ તો આપણે જોઈએ તો 200 થાય. ઓકે, તો અહીંયા સીધા લખી નાખો 200 એટલે આ થઈ જાય 4, ઉપર જશે એટલે શું થશે? 400 ને યસ એટલે 4 ગુણ્યા 10⁻² અથવા 400 હર્ટ્ઝ. તો આપણો જવાબ આવી ગયો. ઓપ્શન શું થશે મિત્રો? એ. ત્યાર પછી 100મો MCQ. એ પણ સિમ્પલ છે, બસ ઓળખતા આવડવું જોઈએ, આપણે સમીકરણ સાથે સરખાવતા આવડવું જોઈએ, બસ આટલું કામ થાય એટલે પૂરું. ઓકે, x is equal to x is equal to 10 sin 404 pi t minus 5 pi by x. ઓકે, પછી બીજું આપણને ઇક્વેશન આપ્યું છે x1 છે અને અહીંયા શું થશે? x2 10 sin 400 pi t minus 5 pi x. ઓકે, તો સરખાવ આપણે જો સ્પંદ મેળવવાનું છે એટલે સ્પંદ માટે શું કામ કરશું? F1 minus F2. બરાબર, સ્પંદ માટે આપણે શું કામ કરશું મિત્રો? F1 minus F2. તો અહીંયા આપણે કરવાનું છે F1 minus F2. અહીંયા આપણને આ ω1 છે, આ શું છે? ω2. તો સીધું આ કામ કરી શકું. ω ઇઝ ઇક્વલ શું થાય? 2πf. f ઇઝ ઇક્વલ શું થાય? ω/2π. તો સીધું આ કામ કરું છું મિત્રો, જો ધ્યાન રાખજો. 404 પાઈ એના છેદમાં 2π કેન્સલ કરો, માઇનસ 400 પાઈ એના છેદમાં 2π, પાઈ પાઈ કેન્સલ કરો તો F1 માઇનસ F2 202 માઇનસ 200. તો આપણો જવાબ છે કેટલો આવ્યો? 2. એટલે સ્પંદ કેટલું થઈ જશે? 2. ઓકે, ચલો ત્યાર પછી આગળ વધીએ છીએ. થોડું રફ કરી નાખીએ આપણે. રકમ વાંચતા જજો, સાથે સાથે સમજતા જજો, અને પછી વિચારવાનું કે એની અંદર આપણે કયું સૂત્ર લાગુ પાડવાનું છે મિત્રો. આગળ જોઈએ આપણે. પાણીની અંદર એક સોનાર, 102મો MCQ. સોનાર 60 કિલોહર્ટ્ઝની આવૃત્તિ ઉપર કાર્ય કરે છે. એટલે સોનાર આપણે આગળ પણ જોઈ ગયા છે, એક ઉદાહરણનો દાખલો આપણે ગણી ગયા છીએ. ઓકે, તો પાણીની અંદર સોનાર છે, 60 કિલોહર્ટ્ઝ જેટલી આવૃત્તિ ઉત્સર્જિત કરે, એટલે 60 કિલોહર્ટ્ઝ એની આવૃત્તિ છે. ત્યાર પછી આપણને શું કીધું છે કે જેથી તરંગો પાણીની સપાટી ઉપર આવી રહ્યા છે. હવામાં ધ્વનિની ઝડપ કેટલી છે? 330 મીટર પ્રતિ સેકન્ડ છે. ઓકે, આપણને એવું કીધું છે કે તો એની હવામાં તરંગ લંબાઈ લેમડા મેળવો, તો લેમડા ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ v/f, એટલે 330 એના છેદમાં 60. બરાબર, આનો હિસાબ કરો 6×5 = 30. બરાબર ને, એટલે 5.5 કિલોહર્ટ્ઝ છે ને મિત્રો, એટલે 10⁻³ છે, ઉપર આવે એટલે 10⁻³ અને એને જે જવાબ લખ્યો છે 5.5 mm. આ લેમડા છે. પણ હવે આવૃત્તિની વાત કરી હોય ત્યારે આપણે સ્પષ્ટતા કરી ચૂક્યા છીએ મિત્રો કે જ્યારે આવૃત્તિની વાત થતી હોય ત્યારે માધ્યમ બદલાય ત્યારે આવૃત્તિ બદલાય નહીં. એટલે આવૃત્તિ એટલી જ રહેશે, એટલે f બરાબર શું થશે? 60 કિલોહર્ટ્ઝ. રાઈટ, ચલો આ વસ્તુ પૂરી. આગળ વધીએ. 103મો MCQ છે મિત્રો. એક છેડો આગળ બંધ ઓર્ગન નળીની મૂળભૂત આવૃત્તિ, એટલે અહીંયા બંધ ઓર્ગન પાઇપ છે તો 2n - 1 v/ શું થશે? 4n. આવૃત્તિ
આપણને કેટલી આપી છે 1500 સોરી યસ 1500 આપેલી છે આ કેટલી છે 1500 એટલે n બરાબર શું છે અહીંયા 1 ઓકે એટલે V/4L 1500 ઇઝ ઇક્વલ ટુ F1 મૂળભૂત આવૃત્તિ છે. ત્યાર પછી એવું કીધું છે કે નળી વડે ઉત્પન્ન થતા ઓવરટોનની મહત્તમ સંખ્યા ખાલી જગ્યા છે કે સામાન્ય માણસ અવાજ સાંભળી શકે. તો મિત્રો આ વસ્તુ મગજમાં ખ્યાલ રાખજો કે સામાન્ય માણસ સંભળાતી આવૃત્તિ 20 કિલો હર્ટ્ઝ છે એટલે કે 20,000 હર્ટ્ઝ છે. ઓકે તો આ 20,000 હર્ટ્ઝ મારે કરવું હોય તો કેટલા ઓવરટોન ઉદ્ભવે જેથી કરીને માણસ એ આવૃત્તિને સાંભળી શકે. હવે આ મૂળભૂત આવૃત્તિ છે. ઓકે હવે સમજો આપણે શું કામ કર્યું હતું તમને બધાને ખબર છે. આપણે આ કામ કરેલું છે મિત્રો. મેં તમને જ્યારે ટોપિક સમજાયો ત્યારે મેં તમને કીધું હતું કે F1 હોય સોરી N1 બરાબર 1 લઈએ ત્યારે આપણને F1 મળે જેને મૂળભૂત આવૃત્તિ કહેવાય. ઓકે અને એ કેટલી છે 1500 સમજો. પછી n બરાબર 2 લઉં બંધ ઓર્ગન પાઇપ છે તો F2 બરાબર મળશે 3F1 એકી પૂર્ણાંક સંખ્યાના આવૃત્તિ મળશે આપણને મિત્રો. તો અહીંયા કેટલું થશે 4500. જોજો મિત્રો હવે મારે છે ને ક્યાં સુધી જવાનું છે 20,000. હવે આ 3F1 આને શું કહીએ છીએ આપણે હું અહીંયા મૌખિક રીતે બોલું છું આને આપણે કહીએ છીએ અહીંયા લખી નાખું પ્રથમ હાર્મોનિક અથવા તો શું કહીએ છીએ પ્રથમ ઓવરટોન. તો મારે કેટલે સુધી જવાનું છે 20,000 સુધી. 20,000 સુધી હું જઈશ ત્યાં સુધીમાં કેટલા ઓવરટોન ઉત્પન્ન થયા હશે કેટલા મહત્તમ ઓવરટોન ઉત્પન્ન થાય એ મારે ગણતરી કરવાની છે. તો ફટાફટ આપણે કામ કરીએ. F3 5F1 તો એને શું કહેવામાં આવે છે બીજું ઓવરટોન. ઓકે એટલે 5 ગુણ્યા 1500 એટલે કેટલા થશે મિત્રો 7,500. તો F4 ઇઝ ઇક્વલ ટુ 7F1 15 7 105 તો 10,500. F5 ઇઝ ઇક્વલ ટુ 9F1 15 9 135 એટલે 13,500 બરાબર. F6 ઇઝ ઇક્વલ ટુ 11F1 તો 15 ગુણ્યા શું કરવાનું છે આપણે 11. ઓકે એટલે કેટલું થશે 150 15 ગુણ્યા 11 150 પ્લસ 15 એટલે 16,500. F7 ઇઝ ઇક્વલ ટુ 12F1 બરાબર. તો આ કેટલું થશે 15 ગુણ્યા 10 એટલે 150 અને 30 એટલે 180. બરાબર કે નહીં મિત્રો. એક સેકન્ડ 15 ગુણ્યા 12 કરવાનું છે ને આપણે તો 15 ગુણ્યા 12 હા 150 ને અહીંયા 30 ઓકે 18,000 જેવું થાય બરાબર કે નહીં. પછી 15 ગુણ્યા તમે 13 કરશો તો એ વધી જશે પાછું બરાબર કે નહીં. આ બીજું ઓવરટોન ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું આપણે અહીંયા ઓકે 15 ગુણ્યા 11 એટલે 150 પ્લસ 15 ઓકે 165 થાય. 15 ગુણ્યા 12 એટલે 180 થશે બરાબર કે નહીં. અને 15 ગુણ્યા 13 કરીએ તો પણ હજી આપણે આઈ થિંક 150 ને 15 13 45 એટલે અહીંયા F8 પણ કરવું પડશે આપણે. F8 ઇઝ ઇક્વલ ટુ 13F1. ઓકે તો બીજું ઓવરટોન ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું ને સાતમું ઓવરટોન. તો આપણો જવાબ શું કેટલો આવશે મિત્રો ઓવરટોનની સંખ્યા યસ આની અંદર 6 આપેલી છે પણ આપણે મહત્તમ મેળવવું હોય બરાબર ને થોડું ભૂલ હોય એવું લાગે છે મિત્રો. એટલે આમ તો 7 ઓવરટોન આવવા જોઈએ. કેટલા ઓવરટોન ઉત્પન્ન થાય કેટલા આવશે મિત્રો 7. ઓકે હવે આપણે આગળના MCQમાં જઈએ છીએ મિત્રો. 104મો MCQ. ઓકે 104 બંધ ઓર્ગન પાઇપની લંબાઈ L બરાબર આપણને આપી છે 1 મીટર અને કઈ આવૃત્તિએ
અનુનાદ થશે નહીં મિત્રો, અનુનાદ થશે નહીં આવું કીધું છે, થશે નહીં. ઓકે, તો આપણે સૌથી પહેલાં આપણને શું કીધું છે? બંધ ઓર્ગન પાઇપ કીધી છે. તો બંધ ઓર્ગન પાઇપ માટે F ઇઝ ઇક્વલ ટુ 2n - 1 V અપોન શું થશે? 4L. ઓકે, આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ. ત્યાર પછી અનુનાદીય આવૃત્તિની વાત કરીએ છીએ તો પહેલાં n બરાબર 1 લઈએ તો V અપોન શું થશે? 4L. ઓકે, V બરાબર L બરાબર 1 છે, V બરાબર શું થશે? આપણને V કેટલું આપ્યું છે? 320 બરાબર. એટલે 320 4 ગુણ્યા 1 એટલે 4, એટલે પહેલી આપણને કેટલી આવૃત્તિ મળે છે? 80 હર્ટ્ઝ. પછી F2 બરાબર, અચ્છા n બરાબર 2 મૂકીએ, 2 ગુણ્યા 2 એટલે 4, 4 માઇનસ 1 એટલે 3, તો 3 ગુણ્યા V અપોન 4L, એટલે અહીંયા 3 ગુણ્યા 80 સીધા કરી નાખું, કારણ કે V અપોન 4L બરાબર 80 લાયા છે, તો 240. F3 બરાબર શું થશે? 5 × 80, તો અહીંયા શું થશે? 400. તો મિત્રો 400, 240 અને 300 ને 80, આ ત્રણેય આવૃત્તિ અનુનાદી આવૃત્તિ છે. તો એની સિવાયની જો તમે 4 ઓપ્શનમાં જોશો ને તો આપણને 300 આપેલું છે. તો 300 એ અનુનાદીય આવૃત્તિ ગણાય નહીં, એટલે કે 300 હર્ટ્ઝ અનુનાદ રચાતું નથી. આ બધી આવૃત્તિ છે એના દ્વારા શું રચાય છે મિત્રો? અનુનાદ રચાય છે. ચલો આગળ વધીએ. ત્યાર પછી આપણને 105મો MCQ. શું કહે છે 105મા MCQમાં આપણને મિત્રો? 10 સેન્ટીમીટર લાંબી ઓર્ગન નળીનો એક ખુલ્લો છેડો અને એક છેડો બંધ છે, એટલે L બરાબર શું છે? 10 સેન્ટીમીટર. એક ખુલ્લો ને એક બંધ એટલે આપણને બંધ ઓર્ગન પાઇપ આપેલી છે. ઓકે, તો એની મહત્તમ તરંગ લંબાઈ કેટલી થાય? હવે મહત્તમ તરંગ લંબાઈ મેળવવું તો લેમડા મેક્સિમમ હોય તો F શું હોય? મિનિમમ. ઓકે, તો આપણી પાસે F ઇઝ ઇક્વલ ટુ 2n - 1, અહીંયા શું છે? V અપોન 4L. ઓકે, F ઇઝ ઇક્વલ ટુ શું લઉં? V અપોન લેમડા, તો અહીંયા 2n - 1 V અપોન 4L, તો V થઈ ગયા કેન્સલ. તો લેમડા ઇઝ ઇક્વલ, અચ્છા મારે F ને મહત્તમ મેળવવો હોય, F ને મિનિમમ મેળવવો તો n બરાબર શું લેવું? 1 લેવું. તો અહીંયા 1 લઈ લ્યો, તો અહીંયા 4L અપોન શું થશે? 2n - 1. n બરાબર 1 લેશો તો લેમડા ઇઝ ઇક્વલ ટુ શું થશે? 4L. L બરાબર 10 આપ્યું છે, 4 ગુણ્યા 10 એટલે શું થઈ ગયું? 40 સેન્ટીમીટર. લ્યો, છે ખૂબ જ સહેલો, કંઈ તકલીફ પડે એવું છે નહીં. ઓકે, ત્યાર પછી ખુલ્લી અનુનાદીય નળીની મૂળભૂત આવૃત્તિ n છે. જ્યારે અડધી લંબાઈને પાણીમાં ડુબાડવામાં આવે ત્યારે તેની મૂળભૂત આવૃત્તિ શું થશે? તો મિત્રો આ તો બહુ સીધી વાત થઈ ગઈ ને. ખુલ્લી નળીની મૂળભૂત આવૃત્તિ n છે અને જ્યારે અડધી લંબાઈને પાણીમાં ડુબાડવામાં આવે ત્યારે તેની મૂળભૂત આવૃત્તિ શું થાય? તો આપણે અહીંયા, અચ્છા પાણીમાં ડુબાડવામાં આવે એટલે કઈ પાઇપ બનશે? બંધ ઓર્ગન પાઇપ બને. શું બને મિત્રો? બંધ ઓર્ગન પાઇપ. ઓકે, તો બંધ ઓર્ગન પાઇપને, અચ્છા આપણને એટલું તો ખ્યાલ છે. અચ્છા હવે અહીંયા જે લંબાઈ છે ને એ અડધી થાય છે. અહીંયા સપોઝ કે ખુલ્લી ઓર્ગન પાઇપ માટે શું થાય? F ઇઝ ઇક્વલ ટુ NV અપોન 2L. ઓકે, એની માટે આપણને આવૃત્તિ શું કીધું છે? અહીંયા n ડેશ કીધી n. ઓકે, હવે બંધ ઓર્ગન પાઇપ, એની માટે F ડેશ ઇઝ ઇક્વલ ટુ 2n - 1, અહીંયા V અપોન 4L/2, અડધી લંબાઈ છે મિત્રો. સાંભળજો, કેવી લંબાઈ છે? અડધી. અને લંબાઈ જ્યારે અડધી થાય ત્યારે આવૃત્તિ કેવી થશે? બમણી. તો આ બંને વચ્ચેનો સંબંધ આપણી પાસે 2 × F1 છે. ઓકે, આ બંને વચ્ચેનો સંબંધ શું છે આપણી પાસે? 2F1. એટલે અહીંયા તમે જો વસ્તુ સમજો, n બરાબર 1 મૂકો તો આ V અપોન શું થઈ ગયું? 2L. ઓકે, અને અહીંયા n બરાબર 1 મૂકો તો આ શું થઈ ગયું? F ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 ઉપર જતા રહેશે એટલે અહીંયા થશે V અપોન 2L. તો આ પણ 2L, આ પણ V અપોન 2L, આ પણ V અપોન 2L, તો F ઇઝ ઇક્વલ ટુ શું થશે? F ડેશ ઇઝ ઇક્વલ ટુ n. એટલે આવૃત્તિ બદલાય નહીં. જો આપણે જ્યારે ભણ્યા
ત્યારે લંબાઈ એટલી જ રાખી હતી, પાણીમાં ડૂબાડીએ પણ એની લંબાઈ છે એટલી જ રાખી હતી, એટલે એની આવૃત્તિ છે મૂળભૂત આવૃત્તિ ખુલ્લી ઓર્ગન પાઇપની બંધ ઓર્ગન પાઇપ કરતાં બમણી થતી હતી. પણ અહીંયા લંબાઈ કેવી કીધી છે આપણને? અડધી કીધી છે મિત્રો. એટલે લંબાઈ અડધી થાય તો આ V/2L થશે, તો બંને સરખા થાય તો આવૃત્તિ n છે તો બદલાશે નહીં. ત્યાર પછી એક નળી એક બાજુથી બંધ અને એક બાજુથી કેવી છે? ખુલ્લી, એટલે એને બંધ ઓર્ગન પાઇપ કહેવાય. તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? પેલું, ખુલ્લી બાજુની સહેજ ઉપર પ્રસ્પંદ બિંદુ બનશે. બરાબર છે, આપણે વાત કરી હતી રેલે સુધારામાં. ખુલ્લી બાજુની સહેજ નીચે પ્રસ્પંદ બિંદુ બનશે. ઓકે, જો આમાં એવું છે કે ખુલ્લી બાજુ છે એની પ્રસ્પંદ બિંદુ છે એ ઉપર અને સહેજ નીચે પણ હોય છે. બરાબર ને? પરિસ્થિતિ ઉપર આધાર રાખે. અને ખુલ્લી નળીની બાજુની ઉપર નિસ્પંદ બિંદુ, જો મિત્રો નિસ્પંદ બિંદુ બનતું નથી. ખુલ્લી બાજુએ હંમેશા શું હોય છે? પ્રસ્પંદ. બંધ બાજુ હંમેશા નિસ્પંદ હોય છે. એટલે આ વિધાન આપણી માટે ખોટું છે. બરાબર કે નહીં? ખુલ્લી બાજુ હંમેશા પ્રસ્પંદ હોય, એ કાં તો અંદર હોય કાં તો બહાર હોય. તો એ રેલે સુધારા દ્વારા આપણે સૂત્ર મુજબ કરી શકીએ છીએ. તો આપણો ઓપ્શન સી છે એ ખોટું વિધાન છે. ઓકે, ચલો મિત્રો, હવે આપણે નેક્સ્ટ ટાઈમ જેટલા MCQ બાકી છે એ પૂરા કરી નાખશું. ત્યાર પછી આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં આગળ વધશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, ટેક કેર. ફરીવાર મળ્યા. થેન્ક યુ વેરી મચ. ઓકે.